बात करिए छे स्मार्ट मीटर नी जे बरोडाथी जे आग हती ए बळती जे ए हती अने हवे स्मार्ट मीटर नी जे आवाज छे ए अमदावाद नरोडा खाते जीबी नी ऑफिसे बुलंद करवामां आवी रही छे। ત્યાં લોકો આજે પોતાના ધરણા લઈને બેસી ગયા છે અને હવે જે સ્માર્ટ મીટર લોકોને કયા વગર લગાવી દીધા છે અને લોકોનું આજે यहाँ મોટી જે લોકો અહીંયાના સ્થાનિક લોકો છે એ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। આપણે એમની સાથે વાતચીત કરીશું કેમ કે જે લોકસભા ચુનાવ પટ્યો હોય અને પછી લોકોએ મોટા વાદા કર્યા હોય પણ આ વાદાને લઈને પબ્લિક કંઈક ને કંઈક असंतुष्ट આવે છે કેમ કે એમની મોટી જે બિલ આવે છે બસ મોટા બિલ આવવા માંડ્યા છે તો એ સ્માર્ટ મીટરનો એમને કોઈ ફાયદો નથી એવા સ્થાનિક લોકોનો વિરોધ છે। અમદાવાદ અને હવે બરોડા અને હવે અમદાવાદ આવી ગયો છે। હવે અહીંયા વાત કરીએ તો આપણે નરોડા જીબીની ઓફિસ ઉપર લોકોએ પોતાના વિસ્તર સાથે અહીંયા ગાડી ધરણા પ્રદર્શન જારી કરી દીધા છે। આપણી સાથે કલ્પેશભાઈ છે એમની સાથે વાતચીત કરીશું ઘણી બહેનો છે। કલ્પેશભાઈ કેવી રીતના ધરણા પ્રદર્શન અને કેવા આ દિવસ અમે 2 દિવસથી કન્ટિન્યુઅસ 45-47 ડિગ્રી ગરમીની અંદર ધરણા પ્રદર્શન ચાલુ છે। મોટી સંખ્યામાં બહેનો જોડાયેલા છે। ખાધા પીધા વગર અહીંયા બેઠેલા હોય છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી હલતું। બેઝિક જ માંગણી છે કે તમે એવું કહ્યું છે સરકારે કે ગવર્મેન્ટ ઓફિસમાં આનો પ્રયોગ કરીશું અને ત્યારબાદ સક્સેસફુલ જાય ત્યાર પછી બધા સોસાયટીમાં લગાવીશું। જે જગ્યાએ લગાવ્યું છે શા માટે તમે સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર નથી લગાતા? એક્ઝેક્ટલી તકલીફ ક્યાં છે એ કહેવાવાળું તંત્ર કોઈ તૈયાર નથી અને ગેરમાર્ગે ટેકનિકલ આ પ્રોબ્લેમ છે પેલો પ્રોબ્લેમ છે એવું કહીને અમને ડાયવર્ટ કરી રહ્યા છે જ્યારે આનું પૂરતું નોલેજ એ જીઈબીના જે સ્ટાફ છે એમને પણ નથી અને અમને સમજાવી રહ્યા છે કે ભાઈ આ બિલ ખોટું છે આ સાચું છે। તો હું સમજુ છું વિથઆઉટ એની પ્રી ઇન્ફોર્મેશન સોસાયટીના ચેરમેન સેક્રેટરીને વિશ્વાસમાં લીધા વગર આ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવેલા છે જે તદ્દન ચલાવી લેવામાં નહીં આવે। સ્થાનિકોની સાથે જનતા સેના ગુજરાતના પ્રમુખ તરીકે હું બાંહેધરી આપું છું કે આમની લડતમાં ખભોથી ખભો મિલાવીને અમે લડીશું અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણા ચાલુ રહેશે। જરૂર પડશે તો મોટા પ્રોગ્રામ પણ આપીશું। તમે કે આજ કાલે બી બેઠા હતા આજે બીજો દિવસ ધરણા ઉપર છે લોકોનું કેવી રીતનું માનવું છે કે અને સરકારનું કેવું છે કે મેક્સિમમ બિલ આવે છે પણ લોકોનું કેવું છે કે બિલ વધારે આવે છે 8 દિવસનું બિલ અને 20 દિવસનું બિલમાં બહુ તફાવત હોય છે કેવી રીતના જોશો? જે એ આપણી જોડે પ્રૂફ છે મેસેજ પણ તમને બાઇટ પતે એટલે આપીશું કે બંધ મકાનનું પહેલાં 500 રૂપિયા બિલ હતું સ્માર્ટ મીટર લગાવ્યા પછી 1700 રૂપિયા બિલ આવ્યું છે। આ જ એક્ઝેક્ટલી વાત અહીંયાના સ્ટાફને પણ બતાવવામાં આવી। જે મકાનમાં નોર્મલી પહેલાં 2000 મહિનાનું બિલ આવતું એ જ 2000 રૂપિયા અઠવાડિયાનું સ્માર્ટ મીટર દ્વારા બિલ આવે છે। કહેવાનો મતલબ એવો કે સીધી લૂંટ ચાલતી હોય તેવા મેસેજ અહીંયા દ્વારા આપવામાં આવે છે અને આપણને ઊંધું ગણિત શીખવાડે છે કે આ નહીં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં આ જુઓ ટેકનિકલ જુઓ એને એનાલાઇસિસ કરીએ। અરે ભાઈ એનાલાઇસિસ હા તેના અમારો સબ્જેક્ટ છે। જે ખોટી વસ્તુ છે તદ્દન મેસેજમાં દેખાઈ રહી છે તમે આ ખાડા કાન શા માટે કરો છો? અહીંયાના જે તંત્ર છે રાજકીય દ્વારા પણ હું સમજુ છું કે એને આમાં અંગત રસ દાખવવો જોઈએ કે પ્રજાએ તમને ચૂંટીને આગળ મોકલે છે તો અહીંયા જે તકલીફ પડી છે આ તકલીફ તમારી પણ છે એવું સમજીને તમારે વિચારવું જોઈએ। કારણ કે ગવર્મેન્ટ એવું કહે છે કે અત્યારે રેડ એલર્ટ ચાલે છે અમદાવાદમાં તડકામાં 12 થી 5ના ટાઈમ દરમિયાન ન નીકળવું જોઈએ પરંતુ બિલ વધુ આવતું હોય છે ઘરે વીજળી નથી બાળી શકતા। પ્રજાને એવી વાત છે કે જો ઘરે પણ 47 ડિગ્રીમાં બેસવું છે તો અમે રોડ ઉપર બેસીશું અને ન્યાય મેળવીશું। ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અડગ રીતે આંદોલનને આગળ ચલાવીશું। જે ધરણું છે જનતાનું ધરણું છે અહીંયા આગળ જનતાના કોઈ પ્રતિનિધિ એમએલએ હોય કે કોર્પોરેટર હોય કે કોઈ આગેવાન આવ્યા છે હજુ સુધી કોઈ સુદ્ધા કોઈએ ખબર અંતર પૂછી નથી। આશા રાખીએ છીએ કે જે પણ તંત્ર છે કે અહીંયાના જે પણ રાજકીય આગેવાનો છે અમારો મેસેજ આગળ સુધી પહોંચાડે અને જે 47 ડિગ્રી ગરમીની અંદર આંદોલન ચાલી રહ્યું છે એને ન્યાય અપાવવાની દિશામાં કામ કરે। આપણી સાથે બહેનો પણ છે એમની સાથે વાતચીત કરીશું। બેન કેમ કે આખું જે ઘરનું મીટર હોય એ બેનના ઉપર ડિપેન્ડ કરતું હોય છે। બેનને ઘર ચલાવવાનું ચાહે ગેસનું મીટર હોય કે લાઇટનું મીટર હોય કે પાણીનું મીટર હોય એની અંદર કરકસર કરી અને મહિલાને ઘર ચલાવવાનું હોય કેવી રીતનું આ મીટર હવે કેટલું ભારી? એટલું મીટર ભારે કે હવે લોકો એવું કહે છે કે આત્મહત્યા કરી કે શું કરીએ કેમ કે પહેલા ગેસના બાટલાનો ભાવ વધ્યો તેલના ડબ્બાનો ભાવ વધ્યો હવે મીટરના એટલા બધા ભાવ વધારે આવે છે કે જો લોકો જે બહેનો લોકો સામાન્ય માણસ છે એ લોકો કેવી રીતના જીવે। અને જ્યારે એ લોકો પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સરકારી ઓફિસોમાં સરકારી સ્કૂલોમાં મીટર લગાવીશું તો ત્યાં મીટરો નથી લગાવ્યા અને અમારા જે લોકો સામાન્ય માણસો છે તેમના ઘરે કેમ પહેલાં મીટર લગાવવામાં આવે। અમે કાલે અધિકારીઓને વાત કરી તો અધિકારીઓ એવું જ કહેવામાં આવ્યું કે પહેલાં અમે છે ને 2 મીટર લગાવીશું। 2 મીટરનો મતલબ શું? અમારે જે જૂનો મીટરો છે એ જ અમને આપો કારણ કે અમારે વધારે બિલ પૈસા અમારા જોડે નથી। જે લોકો જોડે પૈસા વધારે હોય એ લોકો જોડે તમે વધારે મીટરો નાખો અને એ લોકો જોડે જ તમે છે ચેક કરો। અમારા જોડે ચેક કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે અમારા જોડે જૂના મીટરો જ અમારા માટે બરાબર છે। હા લગાવેલી છે। હા
બિલ આવ્યું અમે તમે આ બેનના ઘરે મીટર લગાવ્યું. હું સામાજિક કાર્યકર્તા છું, એટલે મારી સોસાયટીમાં તો મીટર નથી લગાયા, પણ હું જે લોકો આ લોકો છે એ લોકોના ઘરે મીટર લગાવેલા છે એ લોકોને હું સપોર્ટ કરવા માટે આવેલી છું. 3 દિવસથી અમે લોકો એ બહેનોને સપોર્ટ કરીએ છીએ. બેન તમારા ઘરે મીટર લગાવ્યું તો કેટલા પૈસા આવે પર ડે ના 250 રૂપિયા થાય છે ભાઈ. રોજના? હા, એવા મેસેજ આવી ગયા છે. શું કરવાનું? હવે તમે એમ કહો છો ગૃહિણીના તો પહેલું મેનેજમેન્ટમાં તો પ્રોબ્લેમ થઈ જ જાય. પર ડે 250 એટલે માણસનો જે ગૃહિણીને જે ખર્ચ મળતો હોય એ ખાલી લાઇટ બિલમાં જ જતો રહે, તો બાકીના ખર્ચા ક્યાં? બોલો. ગેસના બાટલાવાળા વધારશે, તેલના ડબ્બાવાળા વધારશે, હજી તો સ્કૂલ ચાલુ થશે, સ્કૂલવાળા વધારશે, ત્યાં સ્માર્ટ મીટર લાગશે એટલે બીજી 5000 ફી એ વધારશે. સ્કૂલ થોડી કરશે. સ્કૂલોમાં જે સ્કૂલ છે ને સ્કૂલની અંદર લગાવી દો, અરે એને ગવર્મેન્ટમાં કન્વર્ટ કરી દો, બાકીની માંગો પૂરી કરો અને અમારા સ્માર્ટ મીટર છે ને એ હટાવીને અમારા જૂના મીટર આપી દો. તો આ હતી નરોડાની જનતા, જેનું કહેવું છે કે ખાસ કરીને અહીંયા આગળ જે લોકોએ સ્માર્ટ મીટર હટાવો, હવે આ ધીમે ધીમે આખું ગુજરાત વેગવાઈ એમ વાતાવરણે પલટો કરી રહી છે અને હવે પબ્લિક આ રોડ ઉપર આવી ગઈ છે અને ખાસ કરીને અહીંયા આગળ જે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, હવે જોવું એ રહ્યું કે આ સ્માર્ટ મીટરનો સરકાર ક્યારે પરિપત્ર જાહેર કરી અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરશે કે નહીં. પણ એ જનતાને તો માર પડી રહ્યો છે, કેમ કે લોકસભાનો જે ચુનાવ હમણાં ખતમ થયો છે અને ક્યાંક જગ્યાએ ચાલુ છે, પણ લોકોને માર પડવાનું ચાલુ થઈ ગયું છે. કેમેરા પર્સન કેતન સાથે પારસ રાઠોડ, ભારત ટાઈમ્સ, અમદાવાદ.